हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આપણી અંદર આપણે જે કંડક્ટરની જે ભરતી રહે તેની માટેની એક ખૂબ જ મહત્વની અપડેટ રહી તે જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર તેની પરીક્ષા રહી 29 ડિસેમ્બર 2024ના રોજ જે કંડક્ટરનું જે પેપર લેવાનું હતું તેની માટેની તાજેતરમાં જે ફાઇનલ આન્સર કી રહે તે જાહેર કરી દેવામાં આવી છે। અને જે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી તેની અંદર કેટલા અને કયા પ્રશ્નોમાં સુધારો થયો છે તેને જોવાનો પ્રયત્ન કરીશું। અને ત્યારબાદ આ જે કંડક્ટરની જે પરીક્ષા રહી જે 29 ડિસેમ્બરના રોજ લેવાની હતી તે કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી તેનો આંકડો પણ જોવાનો પ્રયત્ન કરીશું। અને તેની સાથે સાથે જે તેની પરીક્ષા આપનાર ઉમેદવારોનું તેનું અંદાજિત મેરિટ કેટલે અટકશે તેને પણ જોવાનો પ્રયત્ન કરીશું, જેની અંદર તમામ કેટેગરી જેમ કે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી જે તમામ કેટેગરી તેનું મેરિટ જોવાનો પ્રયત્ન કરીશું, જેથી તમારે કેટલા માર્ક થાય છે તેથી તમારું જે મેરિટમાં નામ આવશે કે નહીં તે તમે નક્કી કરી શકો। માટે તમે આ વિડીયો તેને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો। તેની અંદર સૌથી પહેલાં તો આપણે જે ફાઇનલ આન્સર કી આવી તેની અંદર પ્રશ્નોની અંદર કુલ 5 પ્રશ્નો હતા તેની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને તે 5 પ્રશ્નો હતા તે જોઈ શકો છો। અને જે આ પ્રશ્નોનો જે ક્રમ રહ્યો બી નંબરની જે સિરીઝ છે તેના મુજબનો તેનો ક્રમ છે, જેની અંદર પહેલો પ્રશ્ન રહ્યો જે કંડક્ટર કેટલા બેલ મારે તો ડ્રાઈવરે બસને નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જવી તે પ્રશ્ન રહ્યો રદ કરવામાં આવેલો છે। ત્યારબાદ જે 51 પ્રશ્ન રહ્યો જે લાઇનવાળો કઈ રેખાનો મતલબ કોઈ પણ સંજોગોમાં લેન બદલવાની કે ઓવરટેક કરવાની અનુમતિ નથી તેમ થાય છે તે પ્રશ્ન પણ રદ કરવામાં આવ્યો છે। અને ત્યારબાદ જે 68મો પ્રશ્ન હતો કે વાક્યનો પ્રકાર ઓળખાવો તેનાથી જોરથી હશે અને જે 68મો પ્રશ્ન હતો તેની અંદર તેમણે બી જવાબ એટલે કે જે ભાવે વાક્ય રહ્યું તે માન્ય રાખવામાં આવ્યું છે, માટે 68મો પ્રશ્ન હતો તેની અંદર બી ઓપ્શન માન્ય છે। અને ત્યારબાદ 74મો જે અંગ્રેજીનો પ્રશ્ન હતો તે પણ રદ કરવામાં આવ્યો છે। ત્યારબાદ 99મો જે સ્ટેજ આધારિત જે દાખલાનો પ્રશ્ન હતો તે પણ રદ કરવામાં આવ્યો છે। અને જે ફાઇનલ આન્સર કી આવી તેની અંદર જે પણ પ્રશ્નો રદ થયા છે તેનો 1 ગુણ રહ્યો તમામ ઉમેદવારોને મળી જશે, એટલે કે જે પણ ઉમેદવારો તેની પરીક્ષા આપી હતી તે બધાને જે 4 ગુણના અવશ્ય મળી જશે। અને જે 4 ગુણના જે માઇનસ ગુણ થયા છે તે પણ તેમણે પ્લસ કરીને પોતાના જે ટોટલ માર્ક રહ્યા તમારે ગણવાના રહેશે। અને ત્યારબાદ આપણે જે ભરતી રહી તેની વાત કરીએ, જેની અંદર જે કંડક્ટરની ભરતી રહી 2320 જગ્યા માટે તે ભરતી બહાર પાડવામાં આવી હતી। અને જે આ કંડક્ટરની જે પરીક્ષા રહી આપવા માટે લાયક ઉમેદવારો રહ્યા 35,221 તે આપવા માટે લાયક ઉમેદવારો હતા, જેનું લિસ્ટ જે બોર્ડ તેના દ્વારા જાહેર કરવામાં આવ્યું અને તેની અંદર 35,221 ઉમેદવારો પરીક્ષા માટે યોગ્ય ઠેરવવામાં આવ્યા હતા। અને ત્યારબાદ પરીક્ષા આપનાર ઉમેદવારો 30,843 એમને પરીક્ષા આપી હતી। અને જે આ આંકડો રહ્યો જે હર્ષ સંઘવી જે વાહન વ્યવહાર નિગમનના કેબિનેટ કક્ષાના મંત્રી છે તેમણે જે 30,843નો આંકડો રહ્યો તેમણે આપ્યો હતો। અને જે આ કંડક્ટરની જે પરીક્ષા રહી તેની અંદર ડીવી માટે 3500 વિદ્યાર્થીઓ રહ્યા તેમને બોલવામાં આવશે અને જેનું લિસ્ટ હવે પછી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। અને ત્યારબાદ આપણે જે આ કંડક્ટરનું જે અંદાજિત મેરિટ તેને જોવાનો પ્રયત્ન કર્યો, જેની અંદર સૌથી પહેલાં તો જે આપણે પુરુષ કેટેગરી રહે તેનો વાત કરીશું, જેની અંદર જનરલ પુરુષો રહ્યો તેમનું મેરિટ 72+ તેમનું મેરિટ અટકશે। જ્યારે ઈડબ્લ્યુએસ જે પુરુષો રહ્યા તેમનું મેરિટ 69 થી લઈને 70 સુધી તેમનું મેરિટ રહેશે। જ્યારે એસસીબીસી જે પુરુષો રહ્યા તેમનું મેરિટ 70 થી લઈને 71 સુધી તેમનું મેરિટ રહેશે। જ્યારે એસસી જે પુરુષો રહ્યા તેમનું મેરિટ 60 થી લઈને 65 સુધી તેમનું મેરિટ રહેશે। જ્યારે એસટી પુરુષો રહ્યા તેમનું મેરિટ 55 થી લઈને 60 સુધી તેમનું મેરિટ રહેશે। અને ત્યારબાદ આપણે જે ફિમેલ એટલે કે જે મહિલાઓ રહે તેમના મેરિટની વાત કરીએ, જેની અંદર જનરલ મહિલાઓ રહે તેમનું મેરિટ 67+ તેમનું મેરિટ રહેશે। જ્યારે ઈડબ્લ્યુએસ મહિલા રહે તેમનું મેરિટ 63 થી લઈને 65 સુધી તેમનું મેરિટ રહેશે। જ્યારે એસસીબીસી જે મહિલાઓ રહે તેમનું મેરિટ 63 થી લઈને 65 સુધી તેમનું મેરિટ રહેશે। જ્યારે એસસી મહિલાઓ રહે તેમનું મેરિટ 55 થી લઈને 60 સુધી તેમનું મેરિટ રહેશે। જ્યારે એસટી મહિલાઓ રહે તેમનું મેરિટ 50 થી લઈને 55 સુધી જે એસટી મહિલાઓ રહે તેમનું મેરિટ રહેશે। અને તમે આ જે અંદાજિત મેરિટ તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। અને ત્યારબાદ આપણે અહીં જે લેક્ચર લ્યો તેની અંદર આપણે જે કંડક્ટરની જે પરીક્ષાનું અંદાજિત મેરિટ કેટલી અટકશે
તેને એ વાત કરી અને ત્યારબાદ જે ફાઇનલ આન્સર કી રહે તેની અંદર એ કયા પ્રશ્નમાં સુધારો થયો છે તેની પણ એ વાત કરી. અને જો તમે એ આવી જ ભરતીની એ અપડેટ રહે એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે એ આપણી જે આરોલની જે યુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમે કોઈ પણ ભરતીની એ નોટિફિકેશન રહે એ સૌથી પહેલાં મેળવવા માગતા હોય તો તમે એ આપણે જે આરોલની જે ટેલિગ્રામ ચેનલ હોય તેને પણ એ જોઈન કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.